ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે। ચીનના HMPV વાયરસના ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે। જોકે તેની તબિયત સ્થિર છે, કોઈ ગભરાવા જેવું વાત નથી। તેને મોડાસાની નજીક આવેલા એક ગામમાં રહેતા 2 મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી તાવ હોવાના કારણે તેની તબિયત વધારે ખરાબ થતા હોસ્પિટલ ખાતે તેને દાખલ કરવામાં આવ્યું હતું। બાળકને 5 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું, જ્યાં રિપોર્ટ કરતા HMPV હોવાનું સામે આવ્યું। બાળકની તબિયત હાલ સ્થિર છે। અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના 2 બાળકો સંક્રમિત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। એને શરદી ખાંસીની તકલીફ વધતા આપણે લાવવું પડ્યું હતું અને વેન્ટિલેટરની જરૂર બધી પડી। ટ્રીટમેન્ટ કર્યા પછી બાળક હવે એકદમ સ્વસ્થ છે। अच्छा साहब, केम रिपोर्ट करवानी जरूर पड़ी? तमने क्या सिम्टम्स एवा लाग्या के रिपोर्ट करो? જ્યારે બાળક એટિપિકલ પ્રેઝન્ટેશન અમે કહીએ કે બહુ શરદી ખાંસી સાથે તાવ સાથે બ્રેથલેસનેસ હોય અને બાળકને ઓક્સિજન મેન્ટેન ના કરતું હોય અને વેન્ટિલેટર પર લેવું પડે, ત્યારે અમે સસ્પેક્ટ કરતા હોય કે કોઈ એટિપિકલ વાયરસીસ, ઇન્ફ્લુએન્ઝા, કોરોના એવા અલગ અલગ વાયરસીસમાંથી કોઈ વાયરસ નથી બાળકને ઇન્ફેક્ટ કરી રહ્યો ને એ અમે નોર્મલી જોતા હોઈએ। તે મેટાનિમો વાયરસ જે પ્રમાણે બાળકનું બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને ઓલરેડી બાળક જન્મ પર વેન્ટિલેટર પર રહ્યું હતું, સલ્ફેક્ટન નામનું ઇન્જેક્શન આપ્યું હતું અને ઓક્સિજન લાંબો ટાઈમ જરૂર પડી હતી, તે જોતાં બાળકને સાદો મેટાનિમો વાયરસ જે અમે રૂટીનલી આઈસીયુમાં જોતા હોઈએ એ વાળો ઇન્ફેક્શનનું જ વધારે લાગે છે। બાકી બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બાળક હવે ડિસ્ચાર્જને લાયક થઈ ગયું છે અને બાળક ડિસ્ચાર્જ જઈ રહ્યું છે। સાહેબ, આરોગ્ય વિભાગની ટીમ પણ આવી, કઈ તપાસ કરવામાં આવી? શું હા, એમની જોડે અમે એ માહિતીનું આદાન પ્રદાન કર્યું। બાળકને શું સિમ્ટમ હતા, આ વાયરસના પહેલા સાથે હોવાના કેટલી શક્યતાઓ છે, જે મેં જણાવ્યું એ કોઈ શક્યતાઓ નહીવત છે। ચાઇનાથી બાળકને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે ફેમિલી હિસ્ટ્રી કશું જ નથી। એટલે આ સાદો મેટાનિમો વાયરસ છે જે ઓલરેડી અમે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે વર્ષોથી જોતા આવતા હતા અને એના લીધે જ બાળકને આટલું નિમોનિયા, માઇલ્ડ વેન્ટિલેટરની જરૂર પડી અને પછી બાળકને રિકવરી બી ફરજ મળી ગઈ છે।